અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે 3 તાલુકામાં ધોધમાર વરસાદ. સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. રાજકોટ જિલ્લાના જેતપુર અને વીરપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ભારે પવન સાથે જેતપુર અને વીરપુરમાં ધોધમાર વરસાદ. અસહ્ય બફારા વચ્ચે વરસાદથી પ્રસરી ઠંડક. ભારે પવન સાથે વરસાદના કારણે અમરેલીના રાજુલામાં ટાવર ધરાશયી તો જેતપુરના ગોંદરામાં તોફાની પવનના કારણે વૃક્ષ ધરાશયી. વૃક્ષ પડતા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. 48 કલાકમાં રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમનની હવામાન વિભાગની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. પીએમ મોદી પદભાર સંભાળતા જ એક્શનમાં. પીએમઓના અધિકારીઓને સ્પષ્ટ સૂચના કે જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં દેશને પહોંચાડવાનો છે.